તો મિત્રો આપણા સબસ્ક્રાઈબરની કોમેન્ટો આવતી હતી કે ભાઈ તમારે વાડી નથી ને હું એવા ખોટા વિડીયો મૂકો છો. તો જુઓ ભાઈ આ આપણી વાડી છે અને જુઓ આપણો બળદ છે. આ બળદ ડીઝલ નથી મળતું એટલે બહુ કામમાં આવવાના છે. આપણે બળદ રાખ્યા છે, આપણે બળદથી જ ખેતી કરીએ છીએ. આપણે હજી કોઈ સનેડો બનેડો હાંકતા નથી કે કોઈ મિની ટ્રેક્ટર. જુઓ તમે આ આપણો બળદ છે, આ આપણી વાડી છે. અને હાલો હું તમને મારી જમીન બતાવું. બધાની કોમેન્ટ એવી આવે છે કે તમારે જમીન નથી ને તમારે આમ છે ને તમે વિડીયો બનાવો છો ને આમ બનાવો છો ને તમે બધું ખોટું બનાવો છો ને ખોટા દુનિયાને રમાડો છો ને. આપણી જમીન છે, લોટરી બોટરી મારીને કમ્પ્લીટ કરી નાખી છે. અને જો આ પશુ માટે નીણ છે, નીણ પણ ઘણી છે. જો તો આપણી વાડી છે. તો હવે ભાઈ કોઈ ગલત કોમેન્ટ ન કરતા એટલે મારે આ વિડીયો બનાવવો પડ્યો. જો આ વાડી છે, આ વર્ષો જૂનો વડલો છે. અને આપણી વાડી છે તમ તારે આમાં ગમે ત્યારે તમારે જોઈ જવાની. બાકી કોમેન્ટો ગલત નહીં કરવાની કે આમ નથી ને વાડી નથી, લોકોને ગુમરાહ કરો છો. અને તો ભાઈ એવું કંઈ છે નહીં. અને જુઓ ભાઈ આ વર્ષો જૂનું હળ છે. ઘણા વર્ષો પહેલાં અમે આ હળને હાંકતા હતા. અને જુઓ ભાઈ આ કુંડી છે, અહીંયા અમારા ઢોર પાવાના હોય. અને આ અમારી પાલતુ મીંદડી છે. જુઓ તમે વાડી હોય ને આવું બધું જાનવર સાથેનો પ્રેમ રાખવો પડે તો જ તમને મજા આવે. ને જુઓ ભાઈ આ બીજું ખેતર છે. અને આપણી વાડીની પાસે જુઓ આ પવન ચક્કા છે, સુઝલોન કંપનીના છે. અને અહીંયા વર્ષો 10 વર્ષ પહેલાં આવ્યા હતા આ પવન ચક્કા. અને જુઓ ભાઈ આવો નજારો જોવો હોય ને તો વાડીઓમાં આવવું પડે. ખેડૂત એટલો ભાગ્યશાળી છે કે આવો નજારો જોઈ શકે. જુઓ તમે આવો નજારો તમને બીજે ક્યાંય જોવા મળશે નહીં. ખેડૂતની વાડી સિવાય ક્યાંય મળે નહીં. બાકી પૈસા ખર્ચીને તમે વિદેશ ફરો તોય કાંઈ કામનું છે નહીં. બાકી આ વાડી હોય ત્યાં આવો નજારો જોવા મળે. જુઓ ભાઈ આ આપણો બળદ છે, ડીઝલ ન મળે તો કાંઈ નહીં. આ બળદ અને એક આ બળદ આપણે ઓણના વર્ષમાં હાંકવાના છે આપણી ખેતીમાં. અને આપણે બળદથી જ ખેતી કરીએ છીએ ભાઈ. બળદ સિવાય ખેતીમાં મજા ન આવે. જુઓ ભાઈ જૂનું એ જૂનું. બાકી દુનિયા આધુનિક ગમે ના જાય, આપણે બળદ સિવાય ક્યાંય કોઈ વસ્તુ હાંકતા નથી. જુઓ ભાઈ આ 100 વર્ષ જૂનો વડલો છે. જુઓ ભાઈ ડીઝલો માટે અને ગેસ માટે લાયનમાં રહેવું પડે. પણ આ ખેડૂત છે, ખેડૂતને આવો બધો ટોક પડ્યો જ હોય. એને ક્યાંય લાયનમાં રહેવું ન પડે. જુઓ ભાઈ આપણા કપાસ હતો એની હાઠિયું પણ આપણે ઘરે રાંધવામાં બધે કામ આવે છે. એને ક્યાંય વાટે રહેવું પડે નહીં. જુઓ તમે જો ગેસ ન મળે તો કાંઈ નહીં. બાકી ખેડૂતો પાસે કોઈ જાતનું ટેન્શન હોય નહીં. એની પાસે બધું એના પૂરતું પડ્યું જ હોય અને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો ભાઈઓ હવે ગલત કોમેન્ટ કરવાવાળા ગલત કોમેન્ટ ન કરતા અને પૂરેપૂરો વિડીયો જોઈ લીજો એટલે તમને ખબર પડી જાય કે ખાલી યુટ્યુબ નથી ચલાવતા, પોતા પાસે ખેતર પણ છે.